जय स्वामीनारायण विद्यार्थी मित्रों, तमे लास्ट लेक्चर में चैप्टर 2 सीखी गया। चैप्टर 3 छे ए आना पछीना लेवाशे अने चैप्टर 4 छे थोड़ोक सिलेबस टूकावेलो छे એટલે चैप्टर 4 નથી। तो આપણે चैप्टर 5 छे संकर संख्याओं अने द्विघात समीकरणों विषे जोईए। तो पहलो लेक्चर छे संकर संख्याओं छे एने कॉम्प्लेक्स नंबर्स कहेवाय अने द्विघात समीकरणों छे एने क्वाड्रेटिक इक्वेशन कहेवाय छे। तो द्विघात समीकरण ने संकर संख्या जोईए ते पहेला आपणे बहुपदी विषे सीखी गया छे। बहुपदी जेने संकेत में आपणे p ऑफ x बराबर ax प्लस b a इज नॉट इक्वल टू 0 वडे दर्शावीए छे। ज्यां x ની એક ઘાત છે એટલે એને સુરેખ બહુપદી કહેવાય। દાખલા તરીકે 2x પ્લસ 5 x માઇનસ 2 x પ્લસ 7 આ બધી સુરેખ બહુપદીઓ છે। p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ દ્વિઘાત બહુપદી કહેવાય। જેમ કે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 3x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 2 આ બધી દ્વિઘાત બહુપદી કહેવાય। હવે જો p ઓફ x બરાબર 0 તો બહુપદી છે સમીકરણ બની જાય। માટે આપણે કોઈક સુરેખ બહુપદી લઈએ x - 2 બરાબર 0 તો આનો સમીકરણ આપણને ઉકેલ મળે। માટે x બરાબર 2 તો આને આપણને પ્રાકૃતિક સંખ્યા ગણમાં ઉકેલ મળે। પણ જો આપણે x + 2 બરાબર 0 લઈએ તો x બરાબર -2 એ ગણ n માં આવતું નથી। તો જેનો ઉકેલ n માં નથી એનો મતલબ આપણે x belongs to z લઈએ તો એનો ઉકેલ મળે। એનાથી આગળ આપણે જઈએ કે 2x + 1 બરાબર 0 માટે x બરાબર -half તો એ n માં પણ નથી અને z માં પણ નથી। તો એનો ઉકેલ આપણને કયા ગણમાં મળે? q માં મળે। એટલે અમુક સંજોગોમાં આપણને ગણ n ની જરૂર પડે। n માં ઉકેલ ન હોય તો z ની જરૂર પડે, z માં પણ ઉકેલ ન હોય તો q ની જરૂર પડે। જો x² - 2 બરાબર 0 તો x² બરાબર થાય 2 માટે x બરાબર ±વર્ગમૂળ 2 તો ±વર્ગમૂળ 2 છે એનો ઉકેલ q માં નથી। માટે આપણને કયા ગણની જરૂર પડે? r ની। એનો મતલબ x નો ઉકેલ આપણને r એટલે કે વાસ્તવિક સંખ્યા તરીકે મળે। કેટલીક વાર સમીકરણ આપણે લઈએ x² + 1 બરાબર 0 તો x² બરાબર -1 માટે x બરાબર ± વર્ગમૂળમાં -1 તો વર્ગમૂળમાં -1 છે એનો ઉકેલ છે r માં મળે નહીં। માટે આપણે એક કાલ્પનિક સંખ્યા i² બરાબર -1 નો ઉપયોગ કરવામાં આવે છે। માટે -1 ને બદલે આપણે લઈએ i² તો x બરાબર ± વર્ગમૂળમાં i² અને i² નું વર્ગમૂળ આપણને મળે ± i। તો આ રીતે કેટલીક સંખ્યાઓનો r માં પણ ઉકેલ ન મળે ત્યારે આપણને એનો ઉકેલ મેળવવા માટે કાલ્પનિક સંખ્યા લેવામાં આવે એ અને કાલ્પનિક સંખ્યાઓનો ગણ છે c વડે દર્શાવાય છે। એ c એટલે કોમ્પ્લેક્સ નંબર અને કોમ્પ્લેક્સ નંબરને ગુજરાતીમાં સંકર સંખ્યા કહેવાય છે। તો આ રીતે જે સંખ્યામાં i નો ઉપયોગ થતો હોય કાલ્પનિક એવી સંખ્યાઓના સમૂહને સંકર સંખ્યા કહેવામાં આવે છે અને આ સંકર સંખ્યાઓના ગણ વિશે આપણે જોવાનું છે। આમ n થી આગળ આપણને z નું અસ્તિત્વ, z થી q, q થી r ને r માં પણ નો ઉકેલ મળે ત્યારે આવી કાલ્પનિક સંખ્યા ધારી અને સંખ્યાનો ઉકેલ મેળવવામાં આવે છે। તો આવી કાલ્પનિક સંખ્યાઓનો ગણ છે જેને સંકર સંખ્યા ગણ કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે તેની વ્યાખ્યા જોઈએ। હવે સંકર સંખ્યાઓ જેને અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ નંબર કહેવાય છે
તેના વિશે જોઈએ. કોઈ બે વાસ્તવિક સંખ્યા AB belongs to R હોય તેવી સંખ્યા A plus IB ને સંકર સંખ્યા કહે છે. આમ સંકર સંખ્યા કોઈ એક જ આંકડો નથી, પણ બે સંખ્યાઓની જોડીનો સમૂહ છે. એને અહીંયા તમે પ્લસ કે માઇનસ કે ગુણાકાર વડે દર્શાવી શકો છો. આમ આ જે સંકર સંખ્યા છે એને સંકેતમાં સ્મોલ z બરાબર A plus IB, જ્યાં A અને B કોઈક વાસ્તવિક સંખ્યા છે તો આવી સંકર સંખ્યાને z વડે દર્શાવાય છે. જ્યાં z છે એ કોમ્પ્લેક્સ નંબર એટલે સંકર સંખ્યા છે. આમ આપણે વાસ્તવિક સંખ્યાઓને કેમ r દર્શાવીએ છીએ તેમ કાલ્પનિક સંખ્યા અર્થાત સંકર સંખ્યાને કેપિટલ C વડે દર્શાવાય છે. આમ C બરાબર સંકર સંખ્યા ગણ છે. દાખલા તરીકે તમે કોઈ એક સંકર સંખ્યા લીધી z1 તો એને 3+i4 લખો કે 3+4i લખો. i છે સંખ્યાની આગળ કે પાછળ બે જગ્યાએ લખી શકાય છે. તો આ 3+4i એક સંકર સંખ્યા છે. એને તમે ક્રમયુક્ત જોડ 3 4 તરીકે પણ લખી શકો. એવી જ રીતે z2 બરાબર -1+2i તો એનો -1 અને 2 ને વચ્ચે અલ્પવિરામ દ્વારા પણ દર્શાવી શકાય. એનાથી ઉલટું -1 2 ને આ રીતે -1+2i, 3 4 ને 3+4i વડે દર્શાવાય. જ્યાં કૌંસમાં જે બીજા નંબરની સંખ્યા છે એની સાથે i લાગે, i એ આગળ કે પાછળ બે રીતે લખી શકાય. એવી રીતે 3 5i ખાલી સંખ્યા આપેલી હોય તો આગળ 0 અને આગળ 6 હોય તો ખાલી પાછળ 0i, એટલે અલગ અલગ રીતે એને દર્શાવી શકાય. હવે z બરાબર A plus IB કોઈક સંકર સંખ્યા છે, એમાં જે પહેલો ભાગ છે a એને સંકર સંખ્યા z નો વાસ્તવિક ભાગ કહેવાય છે. વાસ્તવિક ભાગને અંગ્રેજીમાં રિયલ પાર્ટ ઓફ z, એને ટૂંકમાં RE of z લખાય. અને જે i વાળો ભાગ છે, i એટલે ઇમેજિનરી પાર્ટ, કાલ્પનિક ભાગ, એનો સહગુણક b છે તો b બરાબર z નો કાલ્પનિક ભાગ કહેવાય. એને અંગ્રેજીમાં ઇમેજિનરી પાર્ટ ઓફ z કહેવાય. એને ટૂંકમાં ઇમેજિનરી નો im અને આ z એટલે im of z વડે દર્શાવાય છે. તો im of z લખો ત્યારે અહીંયા આગળ i લખવાની જરૂર નથી. અહીંયા im લખો એટલે કાલ્પનિક ભાગમાં i લાગે. દાખલા તરીકે z બરાબર 3+4i તો એનો વાસ્તવિક ભાગ 3 અને કાલ્પનિક ભાગ 4 એટલે અહીંયા i લખવાની જરૂર નહીં. -10+7i આ એક સંકર સંખ્યા છે. તો સંકર સંખ્યા એક જ ના હોય, આવી રીતે જોડીમાં જ હોય. એને તમે આમ કૌંસમાં લખો તો -10 અને 7 લખાય. તો એનામાં વાસ્તવિક ભાગ -10 અને કાલ્પનિક ભાગ છે 7, જેને અંગ્રેજીમાં im of 7 કહેવાય. ખાલી આપણને વાસ્તવિક સંખ્યા આપેલી હોય તો એને આવી રીતે 3+0i લખાય. તો એનો રિયલ પાર્ટ 3 છે અને કાલ્પનિક ભાગ છે 0 છે. તો જેનામાં i વાળી સંખ્યા ન આવે એને શુદ્ધ સંકર સંખ્યા કહેવાય છે. અને જેનામાં વાસ્તવિક ભાગ નથી, ફક્ત i વાળો જ ભાગ આવે તો આવી સંખ્યાને છે એને મિશ્ર સંકર સંખ્યા કહેવાય છે. આને શુદ્ધ સંકર સંખ્યા કહેવાય અને આને શું કહેવાય છે? મિશ્ર સંકર સંખ્યા કહેવાય. તો આનામાં 0 વાળો ભાગ નથી તો 0 તો ગમે ત્યાં ઉમેરી શકાય, એટલે એનો વાસ્તવિક ભાગ 0 થયો. અને કાલ્પનિક ભાગ કેટલો? 2. જેનામાં વાસ્તવિક ભાગ 0 હોય તેને મિશ્ર સંકર સંખ્યા કહેવાય, અને જેનામાં કાલ્પનિક ભાગ 0 હોય તેને શુદ્ધ સંકર સંખ્યા કહેવાય છે. કેટલીક વાર વાસ્તવિક સંખ્યાને પણ સંકર સંખ્યા લખાય. દાખલા તરીકે 3 છે તો 3 ને તમે જોડીમાં 3 0 લખો તો 3+0i, 3+0i ને 3 0 લખાય, 3 0 ને માત્ર 3 લખાય. એવી જ રીતે 5i હોય તો આનામાં વાસ્તવિક ભાગ 0 નથી, પહેલા 0 અને i વાળો ભાગ છે હંમેશા બીજા નંબરે જ લખવાનો. તો એને 0.5 લખાય, 0.5 ને 0+5i અને 0+5i એટલે માત્ર 5i. એવી રીતે -10 છે, -10 0 એટલે -10+0i લખાય, -4i તો 0 - 4 એટલે કે 0 - 4i પણ લખાય. તો આ જે સંખ્યા છે એનામાં i વાળો ભાગ નથી એટલે આ શુદ્ધ કાલ્પનિક સંખ્યા થઈ. અને આનામાં i વાળો ભાગ છે એટલે આ મિશ્ર કાલ્પનિક સંખ્યા થઈ. સંકર સંખ્યાઓની સમાનતા અને સરવાળો, એટલે કે બે સંકર સંખ્યાઓ આપણને સમાન કીધી હોય ત્યારે પરિણામ શું મળે અને સંકર સંખ્યાઓનો સરવાળો કઈ રીતે મેળવવો તે. તો પહેલા આપણે સમાનતા જોઈએ. જો z1 બરાબર a plus ib અને z2 બરાબર c plus id,
જ્યાં a અને b વાસ્તવિક સંખ્યા છે અને i છે એ કાલ્પનિક સંખ્યા છે. આ બે સમાન હોય તો આપણે લખી શકીએ z1 બરાબર z2. તો z1 ને z2 સમાન હોય તો a પ્લસ ib ને c પ્લસ id સમાન થાય. તો આવી સમાનતા હોય ત્યારે વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે સરખાવવાનો. તો એનો મતલબ a બરાબર c થાય અને કાલ્પનિક ભાગ અને કાલ્પનિક ભાગ જ સરખાવવાના. તો b બરાબર થાય d. અહીંયા i લખવાની જરૂર નહીં, બંને બાજુથી i છે એ કેન્સલ થાય. આ જ જોડીને તમે આમ પણ લખી શકો, a પ્લસ ib ને ab લખાય, બરાબરનું બરાબર, ને c પ્લસ id ને ક્રમયુક્ત જોડમાં cd લખાય. તો તમે જોઈ શકો છો પહેલો સભ્ય પહેલા સભ્ય સાથે, તો ક્રમયુક્ત જોડમાં પહેલો હંમેશા વાસ્તવિક ભાગ જ હોય એટલે a બરાબર c, અને બીજો હંમેશા i વાળો જ ભાગ હોય તો b બરાબર d, જે આમ પણ લખાય છે. તો આ રીતે આને ક્રમયુક્ત જોડ પણ લખાય, પણ મોટે ભાગે ચોપડીમાં આ જ સ્વરૂપમાં લખેલું હોય. પણ ક્યારેક આ પ્રમાણે આપેલું હોય તો આ એક સંકર સંખ્યા તરીકે બીજાને i સાથે અને પહેલાને a તરીકે રિયલ પાર્ટમાં બતાવવાનું છે. દાખલા તરીકે z1 બરાબર આ પહેલી સંખ્યા -3 + 5y અને z2 બરાબર x + iy છે. તો જો આ બે સંખ્યા સમાન હોય તો z1 બરાબર z2 ના આધારે તો આ વાસ્તવિક ભાગ x બરાબર -3 અને કાલ્પનિક ભાગ y બરાબર 5 લેવાય. તો r ઓફ z -3 થાય અને im ઓફ z કેટલા થાય? 5. તો અહીં આપણને z1 ને z2 આ સમાનતાના ગુણધર્મ પ્રમાણે સમાન લેવાના છે એટલે આ પરિણામ મળે. એવી જ રીતે z1 અને z2 આપણને આ બે આપેલા છે અને બે સમાન હોય તો z1 માં વાસ્તવિક ભાગ a અને z2 માં વાસ્તવિક ભાગ 10, એટલે a બરાબર શું થયા? 10. એટલે એનો રિયલ ભાગ 10 થયો. હવે કાલ્પનિક ભાગ છે -b બરાબર 7, તો b બરાબર -7 થઈ જાય એટલે એનો im ઓફ z કેટલો થાય? -7. જ્યાં આપણે z1 બરાબર z2 લેવા સમાન છે એટલે તમે આ પરિણામ છે લઈ શકો છો. દાખલા તરીકે આ એક સમીકરણ આપણને બંને સમાન આપેલા છે તો એનામાં તમારી પાસે xy નું વાસ્તવિક મૂલ્ય માંગેલું છે. તો xy નું વાસ્તવિક મૂલ્યમાં વાસ્તવિક ભાગને વાસ્તવિક સાથે સરખાવો તો 4x બરાબર થાય 3 અને કાલ્પનિક ભાગ 3x - y બરાબર -6. આ i લખવાની જરૂર રહેતી નથી. તો x બરાબર થાય 3/4. એ કિંમત અહીંયા x ની જગ્યાએ લીધી તો આ -6 ને અહીંયા લાવો એટલે પ્લસ થાય અને -y ને સામે લીધા એટલે +y. નાનો ગુણાકાર 3 તેરી 9/4. પાછો લસા લો 6 ચોક 24 ને 9 33/4. એટલે y નું મૂલ્ય કેટલું થયું? 33/4 અને x નું મૂલ્ય 3/4. તો આ રીતે બે સંકર સંખ્યાઓ સમાન ન કીધી હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય અથવા ક્યારેક સમાનતા આપી દીધી હોય તો વાસ્તવિક ભાગને વાસ્તવિક સાથે, એટલે i વગરના ભાગને i વગરના ભાગ સાથે અને i વાળા ભાગ છે અને i વાળા ભાગ સાથે જ સરખાવવાના તો પરિણામ મળે. આપણે પ્રેક્ટિસ માટે એક દાખલો જોઈએ. x + i કૌંસમાં 3x + 4y બરાબર 11 + i5 છે. તો x અને y ના વાસ્તવિક મૂલ્યો આપણને મેળવવાના છે. તો અહીં વાસ્તવિક ભાગ x, બીજી તરફ વાસ્તવિક ભાગ 11 એટલે x બરાબર 11. કાલ્પનિક ભાગ 3x + 4y અને અહીંયા છે 5 એટલે 3x + 4y બરાબર 5. પણ અહીં શરૂઆતમાં આપણને x બરાબર 11 મળ્યા તેનો અહીંયા કરીએ તો 11 ત્યારે 33 + 4y બરાબર 5. 33 ને સામે લીધા 5 - 33. 33 માંથી 5 ગયા એટલે -28 ભાગ્યા 4 લો એટલે y બરાબર થાય -7. બીજો પ્રેક્ટિસ માટે જો x + iy બરાબર 5/2 + 7/2 i કીધું તો x બરાબર પહેલું અને y બરાબર બીજું થાય. તમે જાણો છો વાસ્તવિકને વાસ્તવિક અને કાલ્પનિકને કાલ્પનિક સાથે. અહીંયા ખાસ ધ્યાન દેજો, અહીં સમાનતાની વાત થાય છે એટલે આ સમાન છે એમ સમજીને આપણે સરખાવેલું છે. મેં તો છેલ્લે બતાવજો z1 બરાબર z2 લેવા. હવે આપણે જોઈએ સંકર સંખ્યાઓનો સરવાળો અને તફાવત એટલે બાદબાકી. તો બે સંકર સંખ્યા z1 ને z2 છે ત્યાં z1 બરાબર a + ib કે bi લખાય અને z2 બરાબર c + id કે di લખાય, જે abcd કોઈ વાસ્તવિક સંખ્યા છે.
તો બે સંકર સંખ્યાનો સરવાળો Z1 + Z2 લખાય. તો પહેલી સંખ્યા a + ib પ્લસ બીજી સંખ્યા c + id. હવે સરવાળા વખતે આપણે ધ્યાન રાખવાનું કે વાસ્તવિક અને વાસ્તવિક ભાગનો સરવાળો એટલે a + c પ્લસ કાલ્પનિક bi અને id. તો એનામાં આપણે i કોમન લઈએ તો b + d વધે. તો આ રીતે એનો સરવાળો વાસ્તવિક ભાગનો વાસ્તવિક સાથે અને કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ સાથે જ સરવાળો લેવાનો. દાખલા તરીકે આપણે આ બે સંકર સંખ્યા છે તો અહીં વાસ્તવિક ભાગ 4 અને 5 છે તો 4 + 5 નો સરવાળો. કાલ્પનિક ભાગ 3i + 7i તો 3 + 7 ને એકવાર i લખવાના. i છે તમે સંખ્યાની આગળ લખો કે કૌંસની પાછળ લખો અર્થ બદલાતો નથી. આમ વાસ્તવિક ભાગનો સરવાળો 4 + 5 એટલે 9 અને કાલ્પનિક ભાગ 3 + 7 એટલે 10 અને છેલ્લે આપણે i આગળ કે પાછળ કોઈ પણ રીતે લખી શકાય. એવી જ રીતે બીજી બે સંખ્યા લો Z1 અને Z2 તો એનો સરવાળો પણ તમે વાસ્તવિકનો સરવાળો 10 ને 5 15 અને -6 + 3 એટલે વધે -3i. અહીં તમે બાકીનું છે એ લખજો શું આવે. હવે તફાવત છે એટલે સરવાળાને બદલે ફક્ત તમારે અહીંયા માઈનસ લખવાના. તો તફાવત છે એક પ્રકારનો સરવાળો જ છે. અહીં આગળ પ્લસ લખો અને કૌંસમાં માઈનસ લખો તો પ્લસ માઈનસ એટલું માઈનસ થાય. આ રીતે Z1 - Z2 છે એને બે સંકર સંખ્યાઓનો તફાવત કે બાદબાકી કહેવાય. આમ આગળ માઈનસ હોય એટલે અંદરની નિશાની બદલાઈ જાય. તો આ બે સંખ્યા છે 4 + 3i અને 5 + 7i એ બેનો બાદબાકી લઈએ તો આની આગળ માઈનસ છે એટલે આ 5 માઈનસ થઈ જાય અને 7 પણ માઈનસ થાય. તો વાસ્તવિક ભાગ 4 અને -5 એનો સરવાળો પ્લસ કાલ્પનિક ભાગ 3i - 7i એટલે 3 - 7 ને i આપણે બહાર લીધા તો 4 માંથી 5 ગયા -1 ને 3 માંથી 7 ગયા -4. તો આ રીતે Z1 - Z2 નું મૂલ્ય -1 - 4i. તો તફાવત અર્થાત બાદબાકી એક પ્રકારનો સરવાળો જ કહેવાય. ફક્ત ચિહ્નનું આપણે ધ્યાન રાખવાનું. તો આ રીતે સંકર સંખ્યાના સરવાળા માટેના 5 ગુણધર્મો છે. કોઈ પણ બે સંકર સંખ્યા ત્રણ સંકર સંખ્યા Z1 Z2 Z3 belongs to C એટલે કે સંકર સંખ્યા છે અને સંકર સંખ્યા હોય તો એનો સરવાળામાં જે સંખ્યા હોય એ વાસ્તવિક સંખ્યા જ હોય. તો કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 + Z2 એટલે કે એનો સરવાળો લો કે એની બાદબાકી લો તો એનો જવાબ સંકર સંખ્યા જ આવે. દાખલા તરીકે અહીંયા આપણે લીધો Z1 + Z2 તો આ બે સંકર સંખ્યાનો સરવાળો 9 + 10i સંકર સંખ્યા જ આવે. સંકર સંખ્યાની બાદબાકી લો તો 1 - 4i પણ સંકર સંખ્યા છે. આમ કોઈ પણ બે સંકર સંખ્યાનો સરવાળો કે તફાવત હંમેશા સંકર સંખ્યા જ આવે. એને સંવૃતતાનો ગુણધર્મ કહે છે. ક્રમનો નિયમ કોઈ પણ બે સંકર સંખ્યાનો સરવાળો તમે કોઈ પણ ક્રમમાં લો પહેલા Z1 + Z2 લો કે Z2 + Z1 લો એનું મૂલ્ય બદલાશે નહીં. દાખલા તરીકે અહીંયા લો 4 + 3i + 5 + 7i તો 9 + 10i થાય. પણ તમે પહેલા Z2 પછી Z1 લો તો 5 + 4 એ પણ 9 જ થવાના અને 7i + 3i તો 10i જ થાય. તો આ રીતે કોઈ પણ ક્રમમાં સરવાળો લો મૂલ્ય બદલાતું નથી. તો સંકર સંખ્યાના સરવાળા વખતે ક્રમનું મહત્વ નથી. એનો ક્રમનો નિયમ કહેવાય. જૂથનો નિયમ એટલે ત્રણ સંખ્યાનો સરવાળો હોય તો પહેલા તમે કોઈ પણ બે સંખ્યાનું જૂથ લો તો એનો જે જવાબ આવે તે પછીનું જૂથ તમે બદલાવો અને સરવાળો લો તો પણ એ જવાબ બદલાશે નહીં. આમ કોઈ પણ ક્રમમાં સરવાળો કરતા એનું મૂલ્ય એનું જ રહે છે. પછી એ સંકર સંખ્યાઓ 3 હોય કે 4 હોય અલગ અલગ જૂથ લઈ જૂથ એટલે એનું ગ્રુપ સરવાળો લેવાથી મૂલ્ય બદલાતું નથી. સરવાળા માટે તટસ્થ સંખ્યા તો આપણે કોઈ પણ સંખ્યા હોય શૂન્ય તો શૂન્યને 0 + 0i લખો તો પણ એનો સરવાળો શૂન્ય જ થાય. તો કોઈક સંકર સંખ્યા Z માં આપણે શૂન્ય સંકર સંખ્યા ઉમેરીએ તો એનું મૂલ્ય એનું જ રહે છે એટલે કે બદલાતું નથી. અર્થાત શૂન્ય છે સરવાળામાં ભાગ લેતો નથી. તેથી 0 ને સંકર સંખ્યા Z માટે શું કહેવાય છે તટસ્થ અથવા એકમ ઘટક કહેવાય. તો 0 ને 0 + 0i પણ લખાય એ ધ્યાન રાખજો. સરવાળા વિશે વિરોધી તો વિરોધી સંખ્યાને વ્યસ્ત પણ કહેવાય છે. તો એ પણ ધ્યાન રાખજો કે Z = a + ib કોઈક સંખ્યા હોય તો -z - -ib થાય. તો Z માટે -z એ શું કહેવાય વિરોધી અથવા વ્યસ્ત કહેવાય. કેમ તો Z અને -z નો સરવાળો શૂન્ય સંકર સંખ્યા થઈ જાય. કેમ તો a - a 0 થાય ib - ib પણ 0 થાય એટલે આ સ્વરૂપ આવે ને આ સ્વરૂપ એટલે 0 લખાય. આમ
ઝેડ અને માઇનસ ઝેડ નો સરવાળો એટલે કે સંકર સંખ્યા અને તેના વિરોધીની સંકર સંખ્યા જો તટસ્થ સંકર સંખ્યા આવે તો માઇનસ ઝેડ નો અથવા ઝેડ ને માઇનસ ઝેડ નો શું કહેવાય? વ્યસ્ત અથવા વિરોધી કહેવાય છે. દાખલા તરીકે આ 10 + 3i છે તો એનો વિરોધી શું? -10 - 3i થાય. 5 - 6i નો વિરોધી તો -5 + 6i થાય. 4 + 3i નો વિરોધી -4 - 3i. અર્થાત બે વિરોધી કે બે વ્યસ્તનો સરવાળો તટસ્થ થાય તો એકબીજાના શું કહેવાય? વ્યસ્ત કે વિરોધી કહેવાય.